સનસેટ અને સનરાઈઝ જોવાની જુઓ તમે જોઈ શકો છો એક બાજુ જંગલ એક બાજુ નદી હે અપના દિલ તો આવારા ન જાને કિસ તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા માછલીઓને ખવડાવવા માટે ગાંઠિયા ને બધું નાખવામાં આવી રહ્યું છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો થિયેટર બનાવવામાં આવ્યું છે તો ફ્રેન્ડ્સ હવે હું અંદર આવી ચૂકી છું મારી પાછળ તમને દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વન્ડર વિથ નેહા તો ફ્રેન્ડ્સ આજે હું આવી ગઈ છું મહીસાગર વન જે તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે મહીસાગર વન એટલે વહેરાખાડી આવેલું છે આણંદ જિલ્લામાં અને વડોદરાથી એ મહીસાગર વન છે આપણે 35 કિલોમીટર દૂર આણંદથી 22 કિલોમીટર દૂર અને અમદાવાદથી 70 કિલોમીટર દૂર આ મસ્ત મજાનું મહીસાગર વન આવેલું છે અને એની એક સ્પેશિયાલિટી એવી છે કે મહીસાગર વન એ ગુજરાતના 9 વનમાંનું એક વન છે તો મિત્રો ચાલો આજે આપણે એક્સપ્લોર કરીએ મહીસાગર વનને ત્યાં શું શું જોવાલાયક છે એ હું તમને બતાવું મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપ્સમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આપણે જઈએ છીએ મહીસાગર વનમાં તો ફ્રેન્ડ્સ હવે હું અંદર આવી ચૂકી છું મારી પાછળ તમને દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રતિમા છે એવી સેમ પણ નાના સ્વરૂપની આ પ્રતિમા છે અને અહીંયાથી જ આ ગાર્ડન શરૂ થાય છે આ મહીસાગર વનનું લોકાર્પણ થયું 2016માં અને ખૂબ સરસ બનાવવામાં આવ્યું છે હું તમને આગળ પણ બતાવીશ એટલું સરસ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે અને મારી સામે તમે અહીં જોશો થોડા પોસ્ટર છે આ પોસ્ટર મહીસાગરની એક દંતકથા વિશે જણાવી રહ્યા છે આવો હું તમને જણાવું દંતકથા અનુસાર જ્યારે મહી ઉંમરલાયક થયા ત્યારે એમના પિતાએ એમના લગ્નનો પ્રસ્તાવ સાગર સમક્ષ મૂક્યો જે સાગરે અસ્વીકાર કર્યો લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર થતાં મહીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સાગરને પૂરવા માટે મોટો પથ્થર લઈને ચાલી નીકળ્યા ત્યારે મહીની ખુમારી અને સ્વાભિમાનીપણું અને એની નિડરતા જોઈને એનાથી પ્રભાવિત થઈને ભગવાન સદાશિવે જાતે બ્રાહ્મણ સ્વરૂપે આવી અને સાગરને સમજાવ્યા અને મહીના સ્વમાનના અર્થે સાગરદેવે પોતાના કિનારાથી 25 માઇલ દૂર આવીને અને જે આજનું વહેરાખાડી કહેવાય છે અહીં મહી અને સાગરનું લગ્ન થયું એથી નામ પડ્યું નદીનું મહીસાગર કે સાગર પોતે 45 માઇલ દૂર અંદર આવી અને મહી સાથે પરણ્યા ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું આ કિડ્સ ઝોનમાં તમે જોઈ શકો છો જો તમે મહીસાગર વન આવો છો તો અહીં આ ગાર્ડનમાં બાળકો માટેનું પણ એક અલગ રમતગમત માટેની જગ્યા બનાવેલી છે બધા જ રમતગમતના સાધનો છે તો બાળકોને પણ તમારા સાથે આવીને બોરિંગ ફીલ નહીં થાય અને ખૂબ સરસ બનાવેલું છે હું અત્યારે આ જાન્યુઆરી મંથમાં આવેલી છું અત્યારે 12-1 વાગ્યાનો સમય છે પણ જરાય ગરમી નથી ખૂબ સરસ ઠંડો પવન છે એટલે બાળકો પણ અહીંયા બોર નહીં થાય કંટાળે નહીં તો જરૂર અહીંયા આવશો હા મિત્રો થાકી ગઈ થોડું મને એવું થયું કે રેસ્ટ લઈ લઉં બહુ સરસ ગાઝેબો બનાવ્યો છે અને એટલી ઠંડક છે એટલી મજા આવી રહી છે અને મિત્રો તમને ખબર છે બાજુમાં કિડ્સ પ્લે એરિયા છે તો તમે તમારા બાળકો રમતા હોય તો એ લોકોનું ધ્યાન પણ રાખી શકો તમે અહીંયા આગળ બેસીને ઠંડી હવા પણ માણી શકો તમે રેસ્ટ પણ કરી શકો થોડી વાર તો એટલું સરસ બનાવવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ જો અમારી પાછળ તમે જોઈ શકો છો એક ખૂબ સરસ આર્ટિફિશિયલ માનવ સર્જિત વોકવે બનાવવામાં આવ્યો છે
આ ગ્રીનરી અને બધું એટલું મજા આવી રહી છે ને હું સ્પીચલેસ, મને વર્ડ્સ નથી મળી રહ્યા. મોર્નિંગમાં આવો કે ઇવનિંગમાં તમે આવો તો અહીં એટલી ફ્રેશ એર હોય છે કે તમે સવારથી જ એક તાજગીનો અનુભવ કરી શકો છો. અહીંયા આવીને તમે મેન્ટલી પણ એટલા ફ્રેશ થઈ શકો છો. એટલી શાંત જગ્યા છે અને વડોદરાથી ખૂબ નજીક છે અને ખરેખર વિઝિટ કરવા જેવી જગ્યા છે. હું તમને પાથવે બતાવું પ્રોપર. તમે મારી પાછળ જોઈ શકો છો એક ટ્રી હાઉસ બનાવેલું છે. જેમ જેમ વોક કરતાં આપણે આગળ આવીએ છીએ એમ કંઈક ને કંઈક નવું જોવા મળી રહ્યું છે. ખૂબ સરસ ટ્રી હાઉસ બનાવેલું છે, થોડી હાઈટ ઉપર છે એટલે અહીં ખૂબ સરસ ઠંડો પવન આવી રહ્યો છે. બપોરના 2 વાગેલા છે પણ જરાય ગરમી નથી. અને મારી બાજુમાં જો આ પાંજરું છે, જો અચાનક કોઈ પણ વન્ય પ્રાણી આવી જાય તો એને પકડવા માટે પાંજરું છે. અને એવી જ રીતે કદાચ આપને દેખાતું હોય તો અહીંયા પાછળ પણ એક પાંજરું મૂકેલું છે. તો અહીંયા કોઈ પણ પ્રકારના જંગલી પ્રાણી આવી જાય તો એમને પકડી પાંજરામાં પૂરી અને ફરી એ લોકોને જંગલમાં છોડી દેવામાં આવે છે. અને હું હવે તમને બતાવીશ ઉપર જઈને કે શું ફીલ આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર ચડી રહ્યા છે. ઉપર ચડતા મને નીચે જોવાનું મન થઈ રહ્યું છે. જુઓ, ખૂબ ઊંડે ખીણો છે ને ખૂબ મજા આવી રહી છે ઉપર ચડવાની. પણ આવી ગયા આપણે ઉપર. ટ્રી હાઉસ, અને અહીં તમને સંભળાશે મારા પડઘા. ખૂબ સરસ રીતે બનાવવામાં આવેલું છે. તમારા જ પડઘા તમને સંભળાય. ફ્રેન્ડ્સ, મને એવું ફીલ થઈ રહ્યું છે કે આ જે રીતના પડઘા પડી રહ્યા છે તો હું સિંગિંગ કરું તો કેવું લાગશે. એક ટ્રાય કરીએ. है अपना दिल तो आवारा, न जाने किस पे आएगा. है अपना दिल तो आवारा, न जाने किस पे आएगा. કેવું લાગ્યું? અવાજ બરાબર છે કે નહીં મને જણાવજો કમેન્ટમાં ચોક્કસથી. ફ્રેન્ડ્સ, ટ્રી હાઉસમાં આ રીતે બધી બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે. અને ટ્રી હાઉસ પરથી જ જો આપણે દૂર જોઈએ છે તો જુઓ, હાઈટ ઉપર આર્ટિફિશિયલ દીપડો બનાવવામાં આવ્યો છે કે જે આ જગ્યાની બ્યુટી વધારી રહ્યું છે, કુતૂહલ પેદા કરી રહ્યું છે. ખૂબ સરસ બનાવેલું છે. ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે ગુજરાતના 9 વનમાંનું એક વન આ માહીવન છે. તો ગુજરાતના જે 9 વન છે કયા કયા, તો અહીં 9 વન મેન્શન કરેલા છે, તમને ક્લિપમાં દેખાશે. તો આ જે બધા વન છે એ પ્રકૃતિને મજબૂત કરવા માટે પણ બનાવવામાં આવ્યા છે. એ સિવાય ઘણા
આપણા લોકોમાંથી ઘણા લોકો એવા છે, બાળકો છે જેમના કે પ્રકૃતિ વિશે ઘણું બધું નોલેજ નથી હોતું. પહેલાંના જમાનામાં તો એવું હતું કે નાનપણથી જ પ્રકૃતિના ખોળે જ રમેલા હોય એટલે એમને બધાને ઘણું બધું નોલેજ હોય, પણ આજના બાળકોને પ્રકૃતિનું નોલેજ નથી હોતું. તો અહીં બધાને આ વનમાં પ્રકૃતિનું શિક્ષણ પણ આપવામાં આવે છે, જે આપ એની એક ઝાંખી જોઈ શકશો. પ્રકૃતિ જુઓ, આ તમે જોઈ શકો છો, ખૂબ સરસ સ્ટેપ બાય સ્ટેપ બેસી શકાય એવી રીતે આ થિયેટર બનાવવામાં આવ્યું છે. મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો, થિયેટર બનાવવામાં આવ્યું છે કે અહીં જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. અલગ અલગ સ્કૂલોમાંથી, શાળાઓમાંથી જે બાળકો આવે છે એમના માટે પણ આ થિયેટરનો ઉપયોગ કરીને ખૂબ સારા વન પર્યાવરણના જાગૃતિ માટેના નાટક અને એ સિવાય ઘણી બધી પ્રવૃત્તિ અહીં કરવામાં આવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ હતું મહીસાગર વન. હવે તમને ખ્યાલ હોય તો વિડીયોની શરૂઆતમાં એક દંતકથા વિશે મેં તમને જણાવ્યું હતું કે મહી નદીને દરિયાદેવ સાગરદેવ પરણવા આવે છે. તો એ જે જગ્યા છે કે જ્યાં એ લોકોના લગ્ન થયા હતા, એ ચોરી, લગ્નની ચોરી, એ બતાવવા હું તમને લઈ જઉં છું. તમે મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારો વિડીયો તમારા ગ્રુપ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મારી સાથે ચાલો, રામ ટેકરી કહે છે એને, જ્યાં લગ્નની ચોરી બનેલી છે. તો આપણે એ એક ઐતિહાસિક જે ત્યાં ક્ષણ બની ગઈ હતી એના એ વખતે સાક્ષી તો નહોતા રહી શક્યા, પણ અત્યારે એને આપણે જોઈ શકીશું. તો ચાલો મારી સાથે. ફ્રેન્ડ્સ, રામ ટેકરી પર હું આવી ગઈ છું. પાછળ મહીસાગર નદી છે અને અહીં આ મંદિર છે. આ એક જ મંદિરમાં મહીસાગર માતાજીનું મંદિર છે અને શંકર ભગવાનનું પણ મંદિર છે, જે નવનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. તો ચાલો એમની ઝલક બતાવું.
જે મારી પાછળ આ તમને દેખાઈ રહ્યું છે એ દરિયાદેવ અને મહી માતાના લગ્નની ચોરી છે, જે વર્ષો પહેલાં જેનું સ્વરૂપ અલગ હતું, અત્યારે એનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને આવી રીતે બનાવી દેવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને આ વ્યૂ બતાવ્યો. આ એક ઘાટ છે, અહીંયા મહી માતા અને દરિયાદેવના લગ્નની ચોરી પણ છે. અને આ જે જગ્યા છે ને એ આજે આખો કિનારો છે ને એને ઘાટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. થોડા થોડા અંતરે પગથિયા છે, ઘાટની જેમ બનાવેલું છે આ. અને મહી નદી એકદમ જ જાણે તમારા પગની નજીક હોય એવું ફીલ થઈ રહ્યું છે. અને નદીના ઉપરથી થઈને જે પવન આવી રહ્યો છે એકદમ ઠંડો, જળચર પ્રાણીઓ માટે અને ઉડતા પક્ષીઓ માટે ચણ નાખવામાં આવી રહ્યું છે. જે ફિશિસ માટે ખાવા નાખવામાં આવી રહ્યું છે, ઉડતા પક્ષીઓ એને પણ ત્યાંથી પણ ચણી લઈ રહ્યા છે. ખૂબ સરસ જોવા જેવું દ્રશ્ય છે. ઘાટ ઉપર મિત્રો બોટિંગ પણ થાય છે. તમે જુઓ, ઠેર ઠેર બોટ જોવા મળશે. દૂર તમને આ ઘાટ દેખાઈ રહ્યો છે. અવર્ણનીય. અને અહીંયાથી જવાનું મન નથી થતું. એટમોસ્ફિયર એટલું સરસ છે. તાપ સૂરજ માથે છે, તાપ એટલો બધો હોવા છતાં અહીં જરાય પણ ગરમી ફીલ નથી થતી. અને બસ એકદમ ઠંડક છે, એકદમ દિવ્ય વાતાવરણ છે. આધ્યાત્મિકતાનો અનુભવ થઈ રહ્યો છે અને પ્રકૃતિના ખોળે અહીંયા જાણે આપણે બસ બેસી જ રહીએ એવો આ અનુભવ છે. તો આવા અનુભવને એક્સપિરિયન્સ કરવા માટે તમે પણ અહીંયા ચોક્કસ આવજો અને મારી જેમ જ દિવ્યતાનો અનુભવ કરજો. અહીંયાથી તમને જવાનું મન પણ નહીં થાય, એટલું સરસ છે. કલાકોના કલાકો બેસી રહીએ એવી સરસ જગ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રામ ટેકરી કેવી લાગી, મહીસાગર માતા અને દરિયાદેવના લગ્નની ચોરી કેવી લાગી, મહીસાગર વન કેવું લાગ્યું, એના વિશે મારા વિડીયોમાં કોમેન્ટ કરજો. અને જો તમને લોકોને આ મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી તમારા ગ્રુપમાં શેર કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફ્રેન્ડ્સ, મળીએ છીએ આપણે મારા નવા વિડીયોમાં નવી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે. ત્યાં સુધી મારા નવા વિડીયો માટે વેઇટ કરજો. ટાટા, બાય બાય, વન્ડર વિથ નેહા.